રામ રામ ને સીતારામ ધૈર્ય કેમ છે બધા મજામાં? આપણો બ્લોગ જોતો બધા મજામાં તો જઈને એક કામ કરવા જવાનું છે અને અમારા પાર્ટનર ભેગા સાથે છે. આપણે જવાનું છે માંડવીમાં કામકાજ કરવા, બરોબર ને પાર્ટનર? માંડવીમાં જાતે કે ફોરું ફોરું ક્યાંક ક્યાંક બિયારો છે એટલે ફોરું ફોરું તો ન હોય, એ તો હાકે એને ખબર હોય ભાઈ હોય, ફોરું કાંઈ ન હોય પણ જીવ ન રહીએ. તે પાર્ટનરને હજી ચાર્જિંગ થાય છે પપ તો એ કે ઘડીક વાર ચાલુ કરી દઈ. હું કહું હાલો, આપણી કાંઈ ના જ નથી. એટલે ચાલુ કરવામાં એવું છે કે આમ 6 વાગ્યાના વેર જતા અને અમે 3-4 ઉથલું વરી લીધું છે. આ તો આમ પછી અત્યારે પાછા આવ્યા ચા પીવા અને હવે તમે તો આમ દેખાડી કે આમ કેટલું લીધું. એટલે હવે એટલું છે ને, હવે 2-3 ઉથલું વરી જાય પછી પાર્ટનર ભલે દવા સાટી દે. એટલે સીતારામને જય શ્રી કૃષ્ણ દાયરાને જો આવું બધું છે. ધોરીડા જોઈડા છે હવારમાં. હાલો તમને દેખાડી આગળ. હાલો. હાલો મિત્રો, આપણે છે ને જો હાથી હાંકતા હતા ને ત્યાં પૂગી ગયા છે. જો આપણે છે ને આ હાથી જો અમે હાંક્યું આમાં. હા, એટલું હાંકી લીધું. જો અહીંથી છે ને એટલા પાટલા તો લઈ લીધા ઉઠીને અમે. નહીં પાર્ટનર? ઉઠીને વરખી ગયા હતા. કમ્પ્લીટ જો હાંકી લીધું. વિકાસ જેટલું હકાઈ ગયું છે. હવે પાર્ટનર આમાં છે ને વરસાદની આગાહી આવી છે ને, એકાદ ઉથલ વરી લઈ અને થઈ ગયો હાથી વાળા. નકર આમાં બિયારો છે ને, ઝીણો બિયારો ઉપડી પડ્યો છે. મોટું હાથી મારી તો આપણે માંડવી ચોખી છે નીંદાવી લીધું એટલે મોટું હાથી છે ને મિની ટ્રેક્ટર આમાં હકવી ગયો. નકર વરસાદ પૂગી જાય ને તો પાછું ફેરા હે તો પાછું આપણું ભેગું નહીં થઈ રહ્યું. એટલે કહું તમને અહીંયા આપણું હાથીડું પીડ્યું. અમારું કામ એવું છે ને કે હોય ને એટલું આમ પી જાય. હાંકવાના હોય 2 જ આમાં, તો અમે છે ને 3 બલુંગી ચડાવીને બેસી ગયા છે એમાં. પછી કેમને ભાઈરે લાગે, બાપુ ભાઈરે જ લાગે ને. આમ જોવે જો આ હાંકા વગરનું ને આ હાંકેલું ને પાર્ટનર જો આમ ઘૂમરા મારે. હાલો પાર્ટનર હાલો, ધર ભાઈ ધર. હાલો જો આવી રીતે હેલું જાય છે. જોઈ લ્યો એક ક્લાસ રીતે મસ્ત મજાનું. જો કઈ ઘટે નહીં એમાં બાકી. જોઈ લ્યો. હાલો તો હવે આપણે સાટા શૂટિંગ છે ને નાનું ટ્રેક્ટર કહી દીધું છે. હવે કાલ આવે કે પરમદી આવે બેથી વેટિંગમાં છે. એટલે પાર્ટનર હવે એને કામે વર્ગી જશે દવા છાંટવા. કે મારે આ કાલની દવા રહી ગઈ છે તો એ છાંટી દઉં. મેં કીધું છાંટી દો. એટલે જો બાકાજી કી બોલાવે છે આપણે સોયાબીનમાં પાર્ટનર. જો વાંકણે પૂગ્યા એટલું રહી ગયું હતું 3-4 પપ. અને સોયાબી આપણું દિન રાત ભાગે હો મારા વાલા. જઈ લ્યો. હાલો તો હવે પાર્ટનરે દવાનો રાઉન્ડ મારી લીધો છે ને હવે આપણે બનાવી નાખી ચા. હું ત્યાં ન્યાવું છે. અરે પાર્ટનર હવે એટલી બધી તોડ નાખી. જોઈ લે ઢગલા કરી દીધા, મરી ગયા હવે. હું આને એમાં ખાવા જડતું હવે નવી બાસકીની દઈ નાખી. હવે ફેરવવું જોઈએ ને બધું. પૂરું કરી દીધું, મરી ગયા તો બારી ખોલી નાખો ને અંજવારું પડે. એમને માથ ન નાખતા ને ઢગલા કર્યા પાર્ટનર. ડીએપી બાસ કઈ નથી રહેવા દેતા, મરી ગયા. કેવું રૂપારું ભાઈ કીધું. આ છે ને ઓલું મૂકી ગયો લાડવા લઈ એવા ને એ જ થાય, બીજું કાંઈ ન થાય એમાં પાર્ટનર. ઢગલા કરી દીધા ખાતરના જઈ ગયા બધી તોડી નાખ્યું. આ એની મને બોલ હવે શું કરવું બીજું? તોડી નાખ્યું તો હવે કંઈક કરવું જો. આનો ઈલાજ કરના આગળ ઈલાજ કરવું તું. હવે પૂરું કરી દીધું. ખાતરની એક બાસકી તોડી નાખી. હવે હું શેમાં હાસવું શેમાં ખાતર પાર્ટનર? થપી અરે બાસકા તોડી નાખી. એ જરીક ફેરવી નાખી એટલે હોય તો ખબર પડી જાય. એમ કરો ડબલ ફજેતા થયા આજ આપણે. જુઓ હવે આ ઘરમાં છે ને મૂકવી જો. પાર્ટનરને હું કહેતી પણ પાર્ટનર હું ત્યાં કોઈનું માને તો નહીં. અહીંયા ખૂણામાં નકર અહીં છે ને અહીંયા રાખી દો. કાંઈ ખાટલાને નહીં નડે. આ નુકસાની કરે ને એ નડે, ખાટલાને ન નડે. ખાટલો તો ગમે ને એક વાહુરી અમારા વાલા. હવે પથારી ફેરવી નાખી. એમ તો જો ડીએપીની
કેટલું ડીએપીની બાસકી તોડી નાખી મરી ગઈ ને હું હાથમાં આવતું હશે. હું તો જો હા પૂરું કરી દીધું જળ ઘટાડે. અને આ એક છે ને બાસ્કીમાં ભર લેવું છૂટું હશે ને એટલે હાલો ધીરે ધીરે છે ને હારી લઈ કે ના. આમ તો જો ભગવાન ઢગલા કરી દીધા મરી ગયા. હા હજી કામ ફરતું એટલું છે પાટના. હવે તમે એક કામ કરો આ બધા છે ને બાસકા હાંસી લે તો હું શા કરી નાખું. શા બનાવી નાખું પછી 2 જણા તો હું શા થોડું કરી નાખું પીવો ને પછી વાંધો નહીં ઉપાધિની બરોબર ને પછી હારી લઈ. એ તો આપણે જ ભોગવવાનું રહ્યું દાંત કાઢે બોલ. ઘેરો નીકળી ગયો પાર્ટનર જો વાગ ગયો ઓમાં કરી ગયો ઓલા ભખામાં. અહીંયા ભખા છે ને હું હરવા એટલે જ હું કહેતી એ ભખા પૂરી દેવાય. ત્યાં ખરી ગયો લ્યો ને હડફેટ ન આવ્યો ઝીણો પાઇપ હતો ને એમાં 20,000ની નુકસાની કરી. 20,000ની કહો ને તો 20,000ની નુકસાની કરો. જોઈ લ્યો આમ ડીએપીની દઈશા આમ જોઈ લ્યો ઢગલા તમે 20,000ની નુકસાની કરી નાખી. ધતુરો ફેરવી નાખ્યો 20,000નો. પાર્ટનરને અમારે છે ને સોલો ઉપડી જાય જટ લઈ લો. માંડવીનું સોયાબીનનું તો લીધું પણ ફેરું ઘઉંનું લીધું. એ તો બરોબર કે આપણે સગવડ સેટ કરી લઈએ પણ આપણે કેવડી નુકસાની અટાણે એક જાત કે પૂરું કરી નાખ્યું 20,000ની નુકસાની. હવે આને હાસવું ભાઈ રે જ્યાં આવે ને ત્યારે કોઈ બાસકા તોડી નાખ્યા. હવે તમે કેટલા ખાંધો આમાં એ તો વાત છે. શિયારી કોઈ કટકા ને બટકા જ્યાં ત્યાં બટકા ફરી મરી ગયા તોડી નાખ્યા. જો તો ખીસડો કરી દીધો. હા એક જાત કે એવડી નુકસાની હું કરવાનું. હવે કોયરું છે ને ઓલા હુયો હુતરી લઈને હાંધી જો નાલો ભર દઈ ઓલા ઘરમાં. થઈ ગયો કમ્પ્લીટ કામ આપણું કે અંદર ભરી દીધું પાર્ટનર છે ને મીંડા વારું આવે. હા ખાતર જો ભરી દીધું અંદર. હવે તો વાંધો નહીં આવે ભગવાન જેમ કરે એમ. જો અહીં છે ને આ રૂમમાં સટો મારી દીધો હરણે કમ્પ્લીટ. બપોર થઈ ગયા પાર્ટનર. હા કરી નાખી આજે આપડી. હા ઈ તો બપોર થઈ ગયા. હા પાછા આવે મહેમાન પાછા આવે છે મહેમાન એટલે હવે ઘરે જવું જોઈએ રાંધવું સીંધવું જોઈએ એટલે હવે આપણે છે ને એટલું વારી નાખીને જાય ગામમાં. આગળ બહેના રહે તો નવો હોય તો લાઈક કરજો. બાકી અમારે જો આ દઈસા દઈ નાખી ઉંદેડા આવે. હાલો તો આપણે ઘરે આવી ગયા છે મહેમાન આવી ગયા છે મોટા પાન દીકરોને આપણે 12:30 વાગી ગયા છે. શીરો બનાવ્યો છે જુઓ મસ્ત મજાનો શીરો બનાવ્યો છે. અને આ આપણે ભજીયા ચટણી બનાવવાના છે. અને બાઈએ ભાત ને એવું બનાવી રાખ્યું હતું. દાળ બાફી રાખી હતી. દાળ વઘારી છે ભજીયા ચટણી દાળ ભાત ને બટેટાનું શાક અને શીરો. એટલે હાલો આપણે વાગી ગયા છે 12:30. હવે આપણે છે ને શીરો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. દાળ ને બાળ ને ચટણી બટણીના અને હવે આપણે છે ને ભજીયા બનાવી નાખીએ ફટાફટ. હાલો તો આપણે વાગી ગયો છે 1 અને મોડું થઈ ગયું કારણ કે વાડીએથી આવ્યા આપણે 11:30 એટલે રાંધી એટલે વાર તો લાગે. હજુ મસ્ત મજાના ભજીયા કરે છે સરસ મજાના. એક ગ્લાસ દેશી છોલે હમણાં મારા ક્રિસ્પાઈ ભણીને આવી જાય એટલે મહેમાનને બેહાડી દીધા છે જમવા. હાલો કોઈને ભજીયા ખાવા હોય તો એટલે હાલો મસ્ત મજાના બપોરા કરી લીધા છે. અને આજ છે ને છોકરી ભરાણી ઠામની હજી તો અહીંયા આવે છે. હબેસની છોકરી ભરાઈ ગઈ છે ઠામની. આજ માંદણા જાજા કર્યા છે કા દાળ ભાત શાક સંભારા ભજીયા ચટણી શીરો ઠામડા ખાંડી એક નીકળ્યા. એટલે હાલો હવે ઠામવા મૂકીને ઘડીક વાર વિરામ લઈ મહેમાને સુઈ ગયા છે. મહેમાન છે અમારા મોટા આપાનો દીકરો. આવ્યો જ નથી પહેલી વાર મારે ઘરે આવ્યો છે તો એ રાંધવાની બિચારા ના પાડતા હતા તો એ વાડીએથી મોડું થઈ ગયું. પછી મેં કીધું હવે આવું ફટાફટ થાય એવું બનાવી નાખી. બાઈએ દાળ ને ભાત ને એવું તો કાબા સીતારામ કર્યા આજ બા નથી કર્યા 2 વાગે. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ મહેમાન હતા મોડું થઈ ગયું અટાણ મોહાણે. હા મારા મોટા આપુજીનો છોકરો ને બાનો ભાણે જ થાય નણંદનો દીકરો. કોઈ આવ્યો નથી. હા પહેલી વાર આવ્યો. શું છે તને શું છે તને નથી દીધું ખાવા તને દીધું છે બાઈએ હે તને એમાં લાડવો રહ્યો થાળીમાં ખાન મોજ કરીને તું શું કામ આવું કૂકું કહીશો. જાનું મુનો ખાઈને હુઈ જા ને અહીં અસલની ઘાટી તળું જેવી સાઈ મૂકી જો જઈ તાર મોઢે. અને તને શું પીડા છે કે બાઈ તો ઈ હમણાં છૂટો રાખ્યો ને એ તને રૂણકા આવે છે. એટલે હાલો મસ્ત મજાના ઠામ ઉટકી નાખી.